તો નવસારીમાં જલાલપોરના સિમલક ડાભેલ માર્ગ પર રંબલ સ્ટ્રીપથી લોકો પરેશાન થયા છે। ત્યારે ભારે વાહનો પસાર થતા મકાનોમાં ભૂકંપ જેવી ધ્રુજારી જોવા મળે છે, તેવો રહેવાસીઓ દ્વારા આક્ષેપ કરાયો છે। ત્યારે કાનફાટ અવાજથી દિવસ રાત મુશ્કેલી અનુભવવામાં આવી રહી છે। તો નવસારી વેરાવળ માર્ગનો પૂર્ણા નદી બ્રિજ બંધ હોવાથી હાલ ટ્રાફિક વધી ગયો છે। ત્યારે ડાભેલ સિમલક માર્ગ પરથી મોટી સંખ્યામાં ટ્રકો પસાર થતા હોય છે। તો સિમલક હાઈસ્કૂલમાં એસએસસી બોર્ડ પરીક્ષા દરમિયાન અવાજથી વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ત્યારે છેલ્લા 2 મહિનાથી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો રંબલ સ્ટ્રીપ દૂર કરી ડામરના સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરવામાં આવી છે। તો કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી રહી છે। જોટા સ્ટેટ હાઈવે નંબર 148 પર સિમલક ગામ ખાતે જે રંબલ સ્ટ્રીપ નાખવામાં આવી હતી, તેના કારણે નાગરિકોને ભલે હાલાકી ભોગવવી પડે છે। બાજુમાં સ્કૂલ છે તથા મકાનો છે, તો મકાનોમાં ભારે વાહનોના અવરજવરને કારણે તિરાડો પડવા આવી છે અને એવું વાઇબ્રેશન થાય છે કે માણસ ઊભો હોય તો ધ્રુજવા લાગે। અને સ્કૂલમાં હાલ એસએસસી બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને તે પરીક્ષામાં વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ડિસ્ટર્બ થાય છે। આથી 6 મહિના પહેલાં અમે સ્પીડ બ્રેકર માટે રજૂઆત કરી હતી, પરંતુ સ્પીડ બ્રેકરની જગ્યાએ તેઓએ રંબલ સ્ટ્રીપ નાખીને એમ કીધું હતું કે સમસ્યાનું સમાધાન થઈ જશે, પરંતુ આ સમસ્યાનું સમાધાન થયું નહીં અને અમે વારંવાર રંબલ સ્ટ્રીપ કરવા માટે રજૂઆત કરી। સકારાત્મક જવાબો આવ્યા પણ હજુ કાર્યવાહી કરવામાં આવી નથી। અમારી માંગ છે કે રંબલ સ્ટ્રીપ કાઢી નાખવામાં આવે।